આગમન થયું છે. સંવંત 1798 કારતક સુધી પૂર્ણિમાસના દિવસે માતા ભક્તિ દેવીનું આગમન થયું છે. પણ દીકરીનો જન્મ થયો, સમાચાર સાંભળી કૃષ્ણ શર્માએ બહુ મોટો ઉત્સવ કર્યો છે. હજારો સાધુ બ્રાહ્મણોને બોલાવ્યા, ખૂબ દાન દક્ષિણા આપી છે, બહુ મોટો ઉત્સવ કર્યો છે. ભક્તો યાદ રાખજો, 300 વર્ષ પહેલા સત્સંગ જીવન જે ક્રાંતિ સર્જી શક્યો, આજે આપણે વાત નથી સમજી શક્યા. 300 વર્ષ પહેલા ઘેરે દીકરીનો જન્મ થયો, જબરો મોટો ઉત્સવ કર્યો. કલ્પના કરો, આજ તો ખબર પડે ઘેરે દીકરી જન્મી તો કાળા મેષ મોટા કરે. કોમ્પ્યુટર યુગમાં ભક્તો હવે જરાક વિચારધારા બદલવાની જરૂર છે, વિચારધારા બદલવાની જરૂર છે. આ સભામાં બેઠેલા ભક્તો તો ભૂલ નહીં કરતા હોય, પણ કોઈ કરતું હોય તેનો રોકજો. વર્ષો જૂનો જે કુરિવાજ હતો, બાળકીને દૂધ પીતી કરવાનો, એના કરતા ભયંકર રિવાજ ફરીવાર કોમ્પ્યુટર યુગમાં આવ્યો છે. ભયંકર રિવાજ. તે દાડે કમસે કમ બાળકીને જન્મ તો આપતા હતા, પછી દૂધ પીતી કરતા હતા. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા ભયંકર પાપ થઈ રહ્યું, ભયંકર પાપ. ભક્તો ભૂલ કરશો નહીં, કોઈ કરતો રોકવા પ્રયાસ કરશો. આ જગતમાં ઘણા બધા પાપીઓ હશે, પણ હું તો એમ કહું, ખાટકી કરતા ભયંકર જો પાપીઓ હોય ને તો પોતાના સગા સંતાનને પેટમાંથી કાપી કાપીને કાઢનાર એ બાપ વધારે કસાય કરતા પાપી છે. ખબર નહીં આ દેશના ડોક્ટરોના પેટ કોણ જાણે કેટલા મોટા છે. બધાની ભૂલ કરતા સ્પષ્ટ સમજી લે. પેલા માણસો 200, 500, 1000 રૂપિયાની લાલચે, જેને બહુ જન્મના પુણ્ય પછી મનુષ્યનો દેહ પ્રાપ્ત થનારો છે, એવા જીવાત્મા તમે કાપી કાપીને બારી કાઢો. પેટ ન ભરાતો તો ફોડી નાખો. પણ આવું પાપાચાર મહેરબાની કરીને કરશો નહીં. અને ભક્તો શા માટે એમ માનો છો? બધા જ પોતપોતાનું પ્રાર્થ લઈને જન્મે છે. દીકરી જન્મશે તો આમ થશે, શું કામ માનો છો? શી ખાતરી કેટલું મહાન પાત્ર પૃથ્વી પર આવવાનું હોય. અને ભક્તો એવું નહીં માનતા કે ઘેરે દીકરો હોય તો જ મોક્ષ થાય, અને દીકરો હોય તો જ સુખી થવાય. દીકરો 1 વારની 10 વાર શ્રાદ્ધ આપે, પણ પોતે ભજન ન કર્યું હોય, કોઈ મંદિરે ગયો ન હોય, કોઈ માળા ન કરી હોય, કોઈ પૂજા પાઠ ન કરી, ક્યારે કોઈની ગરીબને આંખોનું આંસુ લૂછા ન હોય, ક્યારે કોઈને મદદરૂપ ન થયો હોય, એ દીકરો 10 ફેરી શ્રાદ્ધ આપે, ક્યાંથી મોક્ષ થઈ જવાનું કહો? અને ઘેરે કોઈ પણ સંતાન નહીં હોય, પણ જો પરમાત્માની આરાધના કરશો ને તો પરમાત્મા અવશ્ય મેં પોતાનું દિવ્ય ધામ આપશે. અને ભક્તો અનેક ઇતિહાસો તમને જોવા મળશે. ઘેરે 4 દીકરા હોવા છતાં મા બાપને સાચવવા તૈયાર નથી. એક ઇતિહાસ તો બતાવો. હજારો ઇતિહાસો તમને જોવા મળશે. 2 ને 4 દીકરા હોવા છતાં મા બાપ નથી સચવાતા, વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. અરે વૃદ્ધાશ્રમની ક્યારેક મુલાકાત લો. એક ઘટના એવી તમને જોવા નહીં મળે કે જેને દીકરો નહોતો, જેને કારણે વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું. જેટલા વૃદ્ધાશ્રમ ભર્યા તમે તપાસ કરજો, તમામ 2, 3 ને 4 દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં સેવાઈ રહ્યા છે. એક ઇતિહાસ નથી કે પોતાની ઘરે દીકરો નહોતો ને એક જ દીકરી હતી જેને કારણે વૃદ્ધાશ્રમમાં જવું પડે. એવી કોઈ ઘટના ઘટી નથી ભારત વર્ષની અંદર. એક જ દીકરી હોવા છતાં લગ્ન થતા પહેલા કહેશે, જો મારા મા બાપને માટે દીકરો કે દીકરી, હું એક જ છું, હું મારા મા બાપને આખી જિંદગી પાલવા માંગુ છું, તને ઈચ્છા હોય તો મારી સાથે લગ્ન કર, ને તો કુંવારા જિંદગી પૂરી કરી નાખીશ. આવી દીકરીઓ આ ભારત દેશમાં જન્મી છે, ભારત દેશમાં જન્મી છે.